music. DJ Na क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે રાધા કૃષ્ણનું ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટ કોડ આઇકન જોવા મળશે, તો એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને અહીંયા તમે જો એલાઇટ મેશમાં તમારે જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મેશ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા ડોટ્સમાં આવી જવાનું છે અને અહીંથી તમારે ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો ને અહીંયા તમને આપણે જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને જોવા મળી જશે, બરોબર મિત્રો। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો અહીંયા તમે સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે। તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે ઓલ મટીરિયલ આપ્યું છે અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમે જેનો પણ વિડીયો બનાવતો તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતો એનો ફોટો એનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરે એટલે કે પીએનજી ફોટો બનાવે છે અને પછી તમારે અહીંયા ફોટા એડ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે રાધાકૃષ્ણનો ફોટો છે ને બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે તો એને આ રીતે એડ કરશું। હવે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે ને આ રીતે સ્ક્રોલ કરી આ ફોટોને આપણે નીચે લાવી દેવાનું છે, આ રીતે તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે ફોટો નીચે લાવી દેવાનું છે। પછી તમારે આની સાઇઝ વધારે ઓછી કરવી તો તમે તમારી રીતે કરી શકો છો, પણ આપણે કંઈ જ કરવાનું નથી। તો આ ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી સૌથી પહેલાં તો ખેંચી લઈશું અને પછી આપણે ફોટા પર ક્લિક રાખી આ ફોટાને નીચે સોંગ ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। અને રેટિંગવાળી લેયર છે ને નીચે રાખવાનું છે કેમ કે એની અંદર આપણે બેકગ્રાઉન્ડ રાખેલું છે અને આની અંદર તમે કલરમાં જઈ તમારે જે પણ બેકગ્રાઉન્ડ રાખવું હોય તમે રાખી શકો છો। આપણે અહીંયા જે આસમાની કલર જેવું બેકગ્રાઉન્ડ છે તે કલરમાં રાખેલું છે, બરાબર આ રીતે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા ડોટ્સમાં જવાનું છે અને તમારો બીજો ફોટો એનો પણ પીએનજી ફોટો બનાવીને આ રીતે એડ કરી લેવાનું છે। પછી તમારે મૂવ ડાશના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઇઝ ઓપ્શન જઈ આની સાઇઝ વધારી લેવાનું છે। સાઇઝ વધાર્યા પછી તમારે પેનલ્સ પર ક્લિક કરવાનું છે અને જે આપણો જે ફોટો છે ને તે કારથી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે। ફોટાને સેટ કર્યા પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટ ઓપ્શન આવી જવાનું છે અને અહીંથી આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે। તો ઇફેક્ટ કઈ લગાવવાનું છે, સૌથી પહેલાં તો એડિટ પર ક્લિક કરશું અને અહીંથી તમારે જોઈશું માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન આવી જવાનું છે, વાઇફાઈ ઇફેક્ટ્સને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી સૌથી પહેલાં જે એંગલવાળા ઓપ્શન આવી જઈશું, એંગલને આપણે અહીંથી કરી દઈશું 90 ડિગ્રી। પછી આપણે ફેધરમાં આવી જઈશું, તો ફેધર છે ને આપણે અહીંથી કરી દઈશું 50 ડિગ્રી અને હવે આપણે આવી જઈશું એન્ડવાળા ઓપ્શનને એનને આ રીતે 100 હશે તો એને ઘટાડશું એટલે નીચેથી આપણો ફોટો અહીંયા ઇરેઝ થવા લાગશે, બરાબર। તો આ રીતે તમારે જે એન્ડ છે ને 40 થી 45 ની વચ્ચે રાખી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ તો ફોટો આપણો ઇરેઝ થઈ જશે, બરાબર। પછી તમારે ફોટા લેયર પર ક્લિક રાખવાનું છે ને પીએનજી ફોટો છે ને નીચે જે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। તો હવે તમારો ફોટો અહીંયા કલરફુલ રાખવો તો રાખી શકો છો, પણ આપણે અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું છે। એના માટે આપણે ફોટા પર ક્લિક કરશું, બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવાનું છે અને નીચે કલર ઓપ્શનમાં આવી જવાનું છે ને જે લ્યુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારતે આપણો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો થઈ જશે અને આ સરસ લાગશે। તો હવે તમારે શું કરવાનું છે, જે આ ફોટો છે ફોટા લેયર પર ક્લિક કરવાનું છે અને તમે એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે તે પણ લાસ્ટ સુધી આવી જશે। આ રીતે થઈ ગયું છે। તો ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરશું અને મીડિયા ડોટ્સમાં આવી જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં તમને ચક્કરવાળું પીએનજી આપેલ છે તો એને પણ આપણે એડ કરી લઈશું।
આ પીએનજીને એડ કર્યા પછી તમારે શું કહું છે, સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 63 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. બરાબર મિત્રો, અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારા મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજાના સાઇઝ ઓપ્શન જઈ અને સાઇઝ આપણે થોડીક વધારીને પીએનજીને તમે જો નીચે જે આપણે ફોટો છે એની ઉપર આ રીતે સેટ કરી લઈશું. સેટ કર્યા પછી તમારે સૌથી આગળ પીએનજી છે ને આપણે નીચે ફોટાની નીચે સેટ કરશું, એટલે આ રીતે ફોટાની પાછળ જતું રહેશે. પછી તમારે ફોટાની પાછળ છે તે સરખી રીતે આ રીતે સેટ કરવાનું છે. સેટ કર્યા પછી તમારે સાઇઝ વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો. અને પછી આપણે લાસ્ટમાં આવી જઈશું અને પીએનજી ઉપર ક્લિક કરી એરો પર ક્લિક કરી અને લેન્સ છે એમને પણ લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. પછી તેમાં ફરીથી જે આપણે પીએનજી એડ કર્યું હતું મોર પિંચ વાળું એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે અને રોટેશનમાં જઈ અહીંયા બાજુમાં તમે જોજો તમને કી ફ્રેમનું ઓપ્શન જોવા મળશે, જે નાનું પ્લસનું આઇકન છે બરાબર. તો એના પર ક્લિક કરી દેવાનું છે ને પછી આપણે લાસ્ટમાં આવી જઈશું અને લાસ્ટમાં પણ એક કી ફ્રેમ આપી દઈશું ને પછી અહીંયા જે રોટેશન વાળું છે એને આપણે તે રોટેટ કરી અને એ 360 ડિગ્રી એકવાર રોટેટ કરી લઈશું બરાબર. એટલે તમે જોઈ શકો છો આપણે જે ચક્ર છે તે પાછળ રોટેટ થવા લાગશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે બરાબર. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યું છે પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાર્તે ન્યૂ સ્ટાઇલમાં છે તે સોંગ્સ જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કહું છે, આની અંદર તમે જો આપણે ફોન્ટ એડ કર્યો છે તો તમને એલાઇટ પર્સન અંદર જોવા મળશે. તો અહીંયા તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. અને તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવા હોય એલાઇટ પર્સન અંદર અથવા ડાઉનલોડ કરવો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ અને ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને ગુજરાતી ફોન્ટ એડ અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે જે સોંગ્સ વાળી લેયર છે ને એડ કરી સિલેક્ટ કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી બહાર નીકળી જશું ને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટમાં આવ્યા પછી તમારે શું કહું છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જોશો જો તમને 0.11 સેકન્ડ એક પહેલાંનું બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ્સ વાળી લેયર છે એ કમ્પ્લીટ લખાઈને આવી જશે, એ પણ લાસ્ટ સુધી બરાબર. તો તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો તમારે સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખીને નીચે સેટ કરવાનું છે, આ રીતે સેટ કરી લેવાનું છે. પછી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને અહીંયા તમને આ રીતે બ્લેક વિડીયો જોવા મળશે તો વિડીયોને આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં આવી જવું છે. લાઇટમાં જઈ એ જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કાર્તે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર મિત્રો. અને આ વિડીયો ઇફેક્ટ તમારે ના લગાવો તો તમારે બીજો વિડીયો ઇફેક્ટ હોય એ લગાવો તો તમે અહીંયાથી લગાવી શકો છો ગેલેરીની અંદરથી બરાબર. તો અહીંયા આપણે બીજો વિડીયો ઇફેક્ટ છે તેને પણ અહીંયાથી લગાવી લઈએ બરાબર. તો અહીં આપણે જે પૂરતી છે તે વોલ મટીરિયલમાં વિડીયો છે તે બીજો લાગી ગયો છે તો આપણે ફટાફટ છે તેને ચેન્જ કરીને તમે લગાવી શકો છો બરાબર. તો હું તમને જે વિડીયો લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ચેન્જ કરીને વિડીયો લગાવી દેજો. અત્યારે આપણે વિડીયો લગાવી લઈએ છીએ બરાબર મિત્રો. તો અહીંયા આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન કરીને જે બ્લાઇન્ડિંગમાં જઈ લાઇટરમાં જઈ એને કલર ડોચ કરી લેવાનું છે, એટલે આ રીતે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોશો આપણો વિડીયો ઇફેક્ટ છે તે વિડીયો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. પણ આની અંદર આપણે ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટો કઈ રીતે લગાવવાનું છે, અહીંયા તમને જોશો સ્ટાર્ટિંગમાં તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ છે એ કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 64 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે સૌથી પહેલાં જોઈ લો કે વિડીયો કેવો બને છે તો વિડીયોનો થોડું ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે ટ્રેન્ડિંગ સોંગ પર બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે વિડીયોને સેવ કરવાનું પૂછે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.